participants, I again welcome you on behalf of KCG. Madam, I, Dr. Jaimini Vyas, welcome you on behalf of KCG. We are very pleased to have you at this session. Thank you Just so a much. brief introduction of Madam for the participants. Our today's resource person is Professor Aarti Mehta. She is an associate professor at RG Shah Science College, Ahmedabad. Her today's topic is life history of plants. I am very much thankful to you, ma'am, for sparing your time and being present at our online faculty development program. Handed over to you, Thank ma'am. Thank you. Acha. Today we'll see life history of various plants. First of all, I'll give you basic information about life history of plant, and then we'll go to we'll go in detail by taking one example. We'll take life history of Puccinia. Puccinia is a fungus, we know, right? ગુજરાત યુનિવર્સિટીના સેમિસ્ટર 3ના બોટની પેપર 203 અને યુનિટ 2 નો આ ટોપિક છે પક્સિનિયાની લાઈફ હિસ્ટ્રી. મારા આટલા વર્ષોના એક્સપિરિયન્સ પછી હું એવું કહી શકું કે સ્ટુડન્ટ્સની સામે જ્યારે આપણે જઈએ તો સૌથી પહેલા એમને બોટની માટે એક અફેક્શન થવું જોઈએ. આપણને બધાને ખબર છે કે બોટની સબ્જેક્ટ ઘણાને ગમે ઘણાને ન ગમે, પણ સ્ટુડન્ટ્સમાં જો એના પ્રત્યે સહેજ અફેક્શન થાય તો એ લોકો બહુ સારી રીતે એને સબ્જેક્ટને ભણી શકે અને આપણે પણ એમને બહુ સારી રીતે ભણાવી શકીએ. તો મારો પર્પઝ આટલા વર્ષોનો એવો છે સ્ટુડન્ટ્સ પાસે જઈ અને એમને ભણાવવા માટેનો. મને એવું થાય કે સ્ટુડન્ટ્સને જો ગમે, એમને વિષયમાં રસ પડે તો આપણે એમને ભણાવીએ એ બધું એમને બહુ સારી રીતે આવડી જાય. એટલે કોઈ પણ લાઈફ હિસ્ટ્રી ભણાવવાની હોય પ્લાન્ટ્સની તો એને હું એક સ્ટોરીના ફોર્મમાં કહું. સૌથી પહેલા આખી સમરી કહી દઉં, એક વાર્તાની જેમ. વાર્તાઓમાં અમે બધાને રસ પડતો હોય અને એ રીતે આખું કહી દીધા પછી એનું ડિટેલમાં જવું. પક્સિનિયાની લાઈફ હિસ્ટ્રી આપણે શરૂ કરીએ પહેલા બેસિક ઇન્ફોર્મેશન જોઈએ કે કોઈ પણ પ્લાન્ટની લાઈફ હિસ્ટ્રીમાં બેસિક શું હોય છે. તો એને માટે આ એક પીપીટી મેં તૈયાર કરી છે કે આ એક જ સ્લાઇડની અંદર બધું જ આવી જાય. કે આપણને ખબર છે કે કોઈ પણ પ્લાન્ટ હોય, દુનિયાની બધી જ વનસ્પતિઓ એ એમની આખી લાઈફ દરમિયાન બે અવસ્થાઓમાંથી પસાર થાય. ઓકે, all the plants they'll pass through two stages during their whole life. અને કયા સ્ટેજીસ છે? Gametophyte stage and sporophyte stage, and both of the stages occur or alter each other. The gametophyte stage is haploid one, right? Gametophyte stage જે છે જન્યુજનક અવસ્થા એ હેપ્લોઇડ છે. કેમ એને હેપ્લોઇડ કે છે? Because it is having, all the cells will be having n number of chromosomes during this stage. And the sporophyte stage is diploid stage, having twice a number of chromosomes in each and every cell. Okay, so this is basic. First of all, you have to give basic information about life histories, right? Life history માં જે બે અવસ્થાઓ આવે છે, બે સ્ટેજીસ આવે છે, એના વિશે તમારે થોડુંક કહી દેવાનું એટલે એમને ખ્યાલ આવે. એક સ્કૂલમાં પણ ભણીને આવ્યા હોય તો પણ એમને થોડો ખ્યાલ રહે કે કોઈ પણ વનસ્પતિમાં એની લાઈફમાં એના જીવન દરમિયાન બે અવસ્થાઓ એકબીજાને એકાંતર આવે છે. અને after completing vegetative growth, plants get mature. Plant પુખ્ત બને છે and at maturity they will start reproducing. એટલે પહેલો તબક્કો જે હોય વનસ્પતિમાં એ જન્મે ત્યારથી એ એનો વાનસ્પતિક અવસ્થાનો તબક્કો હોય, એનો વાનસ્પતિક તબક્કો હોય. એ દરમિયાન એ વનસ્પતિ શું કરે? પોતાનું વાનસ્પતિક ગ્રોથ, પોતાનો જે વેજીટેટિવ ગ્રોથ હોય કમ્પ્લીટ કરે અને એનો વેજીટેટિવ ગ્રોથ પૂરો થાય પછી એમાં પ્રજનન શરૂ થાય. ઇટ વિલ સ્ટાર્ટ રીપ્રોડ્યુસિંગ. ઓકે, હવેના જે બે પેરા છે એમાં આપ્યું છે કે આપણે હંમેશા એવું સાંભળ્યું છે અને સ્ટુડન્ટ્સ જ્યારે સ્કૂલમાં હતા 11th-12thમાં ત્યારે પણ ખબર છે કે ધારો કે હંસરાજની વાત હોય તો એમાં લખ્યું હોય કે હંસરાજ એ ત્રિઅંગી વનસ્પતિ છે અને એમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અવસ્થા છે. સ્પોરોફાઇટિક ફેઝ
is the dominant phase in the life cycle of fern. તો કેવી રીતે ખબર પડે કે કઈ અવસ્થા ડોમિનન્ટ છે અને કઈ અવસ્થા રિસેસિવ છે? બરાબર, તમે લોઅર પ્લાન્સ થી લઈને હાયર પ્લાન્સ જુઓ તો જેમ જેમ લોઅર પ્લાન્ટ થી હાયર પ્લાન્ટ તરફ જતા જઈએ એ વખતે એમની અવસ્થાઓ બદલાતી જાય. લીલ છે, ફૂગ છે અને દ્વિઅંગી વનસ્પતિઓ છે ત્યાં સુધી જન્યુજનક અવસ્થા એમના જીવનમાં ડોમિનન્ટ ફેઝ તરીકે રહે. બરાબર, અને ત્રિઅંગી વનસ્પતિથી શું થાય? બીજાણુજનક અવસ્થા એટલે કે સ્પોરોફાઇટ ફેઝ જે છે એ ડોમિનન્ટ રહે. તો કેવી રીતે ખબર પડે કે કોઈ પણ વનસ્પતિમાં કઈ અવસ્થા એ ડોમિનન્ટ ફેઝ છે અને કઈ અવસ્થા રિસેસિવ ફેઝ છે? તો એના માટે આ જોવાનું કે ઇફ વેજીટેટિવ પ્લાન્ટ ઇઝ હેપ્લોઇડ, બરાબર, કોઈ પણ પ્લાન્ટ હોય એની વેજીટેટિવ કન્ડિશનમાં જો એકકીય હોય એટલે કે એના દરેક સેલમાં n નંબર ઓફ ક્રોમોઝોમ્સ હોય તો વી કેન અન્ડરસ્ટેન્ડ ધેટ ઇટ પાસીસ થ્રુ ગેમેટોફાઇટ સ્ટેજ. તો ખબર પડે કે એ જન્યુજનક અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે. સો ઇન વેજીટેટિવ કન્ડિશન that plant is already under gametophyte stage, and if it is haploid, the first reproductive organ will be sex organs. The first reproductive organs which will be developed on the plant will be sex organs, and the first reproduction on that haploid plant will be sexual reproduction. Okay, તો જ્યારે ગેમેટોફાઇટ સ્ટેજમાં વેજીટેટિવ કન્ડિશનમાં પ્લાન્ટ હોય તો એની પર પહેલું પ્રજનન કયું થશે? લિંગી પ્રજનન થશે. અને પહેલા પ્રજનન અંગો કયા ઉત્પન્ન થશે? લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થશે. એ સેક્સ ઓર્ગન્સ ને ગેમેટેન્જિયા કહેવાય. The male gametangia are called as antheridia, as we know, and the female gametangia are known as oogonia. The male and female gametes will be produced within this gametangia, right? And the process of union of male and female gamete is called as fertilization, as a result of which diploid zygote is formed. So first of all, we have to make students understand that if the plant is haploid in vegetative condition, the first reproduction will be the sexual reproduction. And gametangia, the male reproductive organ or male sex organ antheridia and female sex organ oogonia will be formed on the plant, right? Within antheridia, male gametes will be formed. Within oogonia, female gamete will be formed. And the union of male and female gamete is called as fertilization. And as a result of this fertilization, diploid zygote will be formed. This is a common process. If vegetative plant is diploid, હવે જો ખબર પડે, સપોઝ ત્રિઅંગી વનસ્પતિની આપણે વાત કરીએ in pteridophyte, what happens? The plant in vegetative condition is also diploid, right? So if the vegetative plant is diploid, we can say that it passes through sporophyte stage. એ બીજાણુજનક અવસ્થામાંથી પસાર થાય છે એવું કહી શકાય, right? And during this stage, it undergoes asexual reproduction. It will form sporangia. Sporangia will contain spore mother cells, obviously, right? And spore mother cells are always diploid in nature. They are the final product of sporophyte phase, right? The spore mother cells, which are diploid in nature, they will undergo meiosis to form haploid spores. Okay, and with the formation, what happens here? As a result of sexual process, as a result of sexual reproduction, the end product is zygote, which is diploid in nature. Zygote is the first cell of sporophyte stage. With the formation of zygote, sporophyte phase begins. Similarly, with the formation of spore, haploid spores, gametophyte stage begins. Okay, and both of the stages will alter each other in the life cycle. This is the basic concept of life cycle in every plant. So first of all, you should give basic information about the life history of the plants. Now I'll start this lecture. We'll study life history of Puccinia. It's a fungus. We all know that. લાઈફ હિસ્ટ્રીમાં કયા કયા પોઈન્ટ્સ હોય છે કે જે તમારે સમજવા પડે અથવા જે તમારે આખા લાઈફ હિસ્ટ્રીમાં ઇન્વોલ્વ કરવા પડે? તો સૌથી પહેલા એનું પરફેક્ટ રેસિડેન્શિયલ એડ્રેસ હોવું જોઈએ પ્લાન્ટનું, કે આખી વનસ્પતિ સૃષ્ટિમાં એ પ્લાન્ટને ક્યાં મૂક્યો છે. દેટ ઇઝ ઇટ્સ પરફેક્ટ રેસિડેન્શિયલ એડ્રેસ. એને કહેવાય સિસ્ટમેટિક પોઝિશન, રાઈટ?
તો પક્સિનિયાની અહીંયા તમારે આખું એની સિસ્ટમેટિક પોઝિશન આપી દેવાની. કિંગડમ માઇકોટા, ડિવિઝન યુમાઇકોટા, સબ ડિવિઝન બેસિડિયોમાઇકોટિના, ક્લાસ ટેલિયોમાઇસિટીસ, ઓર્ડર યુરિડિનલ્સ, family Pucciniaceae, genus Puccinia and species Graminis. The name of genus and species Puccinia graminis should be written in italic. Okay. પછી શું આવે એનું ઇન્ટ્રોડક્શન આપવાનું કે પક્સિનિયા છે શું પણ. તો the genus Puccinia includes about 3,000 species, out of which 147 species have been reported from India. But you should know that it is a fungus. ઓકે, ઓબ્લિગેટ પેરાસાઇટ છે પક્સિનિયા. પક્સિનિયા શું કરે છે? ઇટ ઇઝ હાર્મફુલ એકચ્યુઅલી, હે ને. તો એ શું કરે છે? ઇટ ઇન્ફેક્ટ્સ wheat stem and leaf, the aerial portion of the wheat, and it causes a rust disease which is called as black stem rust of wheat. પક્સિનિયા કયો રોગ લગાડે છે? black stem rust of wheat. ઘઉંની જાતિઓ, ઘઉંના જે પાક હોય છે એની ઉપર લાગતો આ રોગ છે. એટલે પક્સિનિયા એટેક કરે છે ઘઉંના ખેતર ઉપર. એટલે જ્યાં ડિસ્ટ્રીબ્યુશન પક્સિનિયાનું ક્યાં જોવા મળે? જ્યાં પ્લેન રિજિયન્સ છે, નોર્થ રિજિયન્સ ઇન્ડિયાના જે છે, જ્યાં મેદાની પ્રદેશો છે, જ્યાં ઘઉંનો પાક બહુ સારી રીતે ઉગે છે, ત્યાં પક્સિનિયાનો ઇન્ફેક્શન વધારે જોવા મળે છે. ઘઉંના ખેતરોમાં ઘઉંના પાક ઉપર પક્સિનિયા કયો રોગ લગાડે છે? બ્લેક સ્ટેમ રસ્ટ ઓફ વ્હીટ. ધેટ ઇઝ ધ નેમ ઓફ ડિસીઝ. હવે એનું ઇન્ટ્રોડક્ટરી સ્લાઇડ છે. પક્સિનિયા ગ્રામિનિસ ઇઝ એન ઓબ્લિગેટ પેરાસાઇટ. એ અનિવાર્ય પરોપજીવી છે, રાઈટ. વોટ ડઝ ઇટ મીન? પક્સિનિયા એક એવી ફૂગ છે કે જે પોતાની આખું લાઈફ જે છે એ બે યજમાન ઉપર પૂરું કરે છે. એની અડધી લાઈફ એક યજમાન ઉપર પૂરી થાય છે અને બીજી લાઈફ એ બીજા યજમાન ઉપર પૂરી થાય છે. એનો અર્થ એવો થયો કે પક્સિનિયાને પોતાની આખી લાઈફ પૂરી કરવા માટે બે યજમાન તો જોઈએ જ. બેમાંથી એક યજમાન ના હોય તો ના ચાલે, રાઈટ. બેમાંથી એક યજમાનની ગેરહાજરી હોય તો ના ચાલે. સો પક્સિનિયા ગ્રામિનિસ will complete its whole life on two hosts, right? It needs two hosts to complete it whole life. એટલા માટે એને કહેવાય ઓબ્લિગેટ પેરાસાઇટ. ઓકે, એને હેટ્રોશિયસ પેરાસાઇટ પણ કહેવાય because it has to depend on the host plant for the purpose of accommodation as well as nutrition. રહેઠાણ અને પોષણ એ બંને માટે એને બીજા પરોપજીવી ઉપર આધાર રાખવો પડે છે. હવે તમને એમ થતું હશે કે why I am speaking in both the languages? ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં શા માટે બોલું છું? તો જોવાનું એવું હોય છે કે 1 થી 12 ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાંથી ભણીને આવેલા બાળકો, રાઈટ, તો એમને તમે સીધું જ એકલું ઇંગ્લિશમાં તમે કહેશો, ટર્મિનોલોજી બધી ઇંગ્લિશમાં યુઝ કરશો અને આખું હોલ લેક્ચર યુ વિલ ડિલિવર ઇન ઇંગ્લિશ ઓનલી, તો એ લોકોને કઈ સમજ જ નહીં પડે. સમજ નહીં પડે તો એમને ઇન્ટરેસ્ટ ક્રિએટ નહીં થાય. એટલા માટે શરૂઆતના લેક્ચર્સ જે હોય એમાં એવું રાખીએ તો બહુ સારું કે આપણે ગુજરાતીમાં એ લોકોને either you give terminology, રાઈટ, અથવા તો આ રીતે બંને ભાષામાં સમજાવો, અથવા તો ગુજરાતીમાં સ્ટોરી કહી દો. પણ પર્પઝ એવો હોવો જોઈએ કે બાળકોને અથવા સ્ટુડન્ટ્સને બહુ જ રસપૂર્વક એ તમારું લેક્ચર સાંભળે, રાઈટ. Now Puccinia needs two hosts to complete his life, as I have already stated. તો કયા બે યજમાન છે? wheat અને બારબેરી. wheat એ ઘઉં બધાને ખબર છે, બારબેરી એટલે દારૂ હળદર કરીને એક મેડિસિનલ પ્લાન્ટ છે, રાઈટ. આ બંને પ્લાન્ટ ઉપર એ પોતાની આખી જિંદગી પૂરી કરે છે. અડધું જીવન એ ઘઉં ઉપર પૂરું કરે છે, આઈ મીન ગુજારે છે, અને એના પછી એનું હાફ લાઈફ છે, બાકીની જિંદગી છે એ બારબેરી ઉપર એ પૂરી કરે છે. સો wheat is considered as primary host, right, and barberry is considered as secondary host. જે ઘઉં છે એ પ્રાથમિક યજમાન છે અને જે દારૂ હળદર છે એનું દ્વિતીય યજમાન છે. એને ઓલ્ટરનેટ હોસ્ટ પણ કહેવામાં આવે છે. Puccinia graminis passes its whole life on two hosts, wheat and barberry. આ બંને શબ્દો વારે વારે એટલા માટે મેં મૂક્યા છે કે એક વખત એ સ્ટુડન્ટ્સના બરાબર એમને ખબર પડી જાય કે wheat અને barberry એ બંને યજમાન ઉપર પક્સિનિયાને પોતાનું આખું લાઈફ પૂરું કરવાનું છે.
અને આ બંને યજમાન ઉપર જ્યારે પોતાની આખી લાઈફે પૂરી કરે છે તો એ દરમિયાન એ 5 સ્પોર સ્ટેજીસ ઉત્પન્ન કરે છે. It produces 5 spore stages, right? બીજાણુની ઉત્પન્ન કરતી 5 અવસ્થાઓ ઉત્પન્ન કરે છે અને એ 5 બીજાણુ અવસ્થાઓ દરમિયાન 5 જાતના બીજાણુ ઉત્પન્ન થાય છે. એનો અર્થ એ કે પક્ષીનિયા પોતાના આખા જીવન દરમિયાન 5 જાતની અવસ્થાઓ સ્પોર સ્ટેજીસ ધરાવે છે, જે દરમિયાન 5 સ્પોર્સ ઉત્પન્ન થાય છે. અને કયા કયા સ્પોર સ્ટેજીસ છે એ અહીંયા લખેલું છે. The first stage is uridinal stage, during which Puccinia will produce iridospores, right? Teleal stage is the second stage, during which it will produce talutospores, and both the uridinal and teleal stage will be found on wheat, that is on primary host. Okay. જે પહેલી અવસ્થા અને બીજી અવસ્થા યુરિડિનલ સ્ટેજ અને ટીલિયલ સ્ટેજ છે એ ઘઉં ઉપર જોવા મળતી અવસ્થાઓ છે. ઓકે, ઘઉંની ઉપર આ બંને સ્ટેજીસ જોવા મળે છે અને આ બંને અવસ્થા દરમિયાન જે ઉત્પન્ન થતા બીજાણુઓ છે, જેને આપણે યુરેડો બીજાણુ અને ટેલ્યુટો બીજાણુઓ કહીએ છીએ, બંને બીજાણુઓ પણ ઘઉં ઉપર જોવા મળે છે, રાઈટ. અને હવે ત્રીજું સ્ટેજ છે બેસિડિયલ સ્ટેજ, રાઈટ. તો એ ત્રીજું સ્ટેજ છે ને એ બેમાંથી એકેય યજમાન ઉપર જોવા નથી મળતું. ત્રીજું સ્ટેજ જે જોવા મળે છે જમીન ઉપર જોવા મળે છે. સો ધ થર્ડ સ્ટેજ basidial stage is found on soil. During basidial stage basidiospores are developed. Okay, the fourth and fifth stages, that is pycnidial stage, during which pycniospores will be formed, and acidial stage during which acidiospores will be formed. This fourth and fifth stages, they are found on secondary host, alternate host, that is on barberry leaf. Okay, તમને એવી રીતે સમજ પડે કે આખા જે 5 સ્પોર સ્ટેજીસ છે એમાંથી પહેલા 2 સ્ટેજીસ છે પ્રાઇમરી હોસ્ટ પર પ્રાથમિક યજમાન ઉપર છે. ત્રીજું જે છે ઇન્ટરમીડિયેટ સ્ટેજ, ધેટ ઇઝ બેસિડિયલ સ્ટેજ, એ ક્યાં જોવા મળે છે? જમીન ઉપર જોવા મળે છે. અને ચોથું અને પાંચમું સ્ટેજ જે છે એ બાર્બેરી લીફ ઉપર, એટલે દારૂ હળદરના પાન પર જોવા મળે છે. એટલે આ તમને આ જે છે એકદમ બેસિક છે ઇન્ફોર્મેશન. હવે આ એક પિક્ચર છે પક્સિનિયાનો ઇન્ફેક્ટેડ પ્લાન્ટ, રાઈટ. આ રાઈટ સાઈડ ની જે ફિગર છે આ ઘઉંનું પ્રકાંડ બતાવ્યું છે, વ્હીટ સ્ટેમ ઓફ વ્હીટ. ઓકે, ઘઉંનું જે પ્રકાંડ છે એની પર લાલ લાલ ડાઘા જોવા મળે છે. એકચ્યુઅલી લાલ રંગના નથી, ઘઉંના લોખંડના કાટ જેવા લાલ રંગના છે, એટલે રસ્ટી રેડ કલર એને કહેવાય છે. ઓકે, અને લેફ્ટ સાઈડ ની જે ફિગર છે આ જે આકૃતિ ફોટોગ્રાફ્સ છે એની અંદર તમે જોશો કે બ્લેક કલરના એની ઉપર પેચીસ જોવા મળે છે. એ એનો બ્લેક સ્પોર સ્ટેજ બતાવે છે. ઓકે, સો ધીસ ઇઝ ધ picture of infected wheat stem. Okay, હવે બે નવી ટર્મિનોલોજી આવી, ડાયકેરિયોફેઝ અને મોનોકેરિયોફેઝ. તમારે એવું સમજી જવાનું કે પક્સિનિયા જ્યારે પોતાની લાઈફ અથવા પોતાના જ્યારે પ્રાઇમરી ઇન્ફેક્શન લગાડીને વ્હીટના પ્રકાંડ અને પર્ણ ઉપર જ્યારે હોય છે એ દરમિયાન એ કયા ફેઝમાં હોય છે? ડાયકેરિયોફેઝમાં. એટલે ડાયકેરિયોફેઝ એ શું છે આપણે પહેલા સમજવું પડશે કે ઓન વ્હીટ પક્સિનિયા reproduces by asexual sporulation. અહીંયા પણ બે વસ્તુ બહુ ક્લિયર થઈ જાય છે કે જ્યારે વ્હીટ ઉપર હોય ત્યારે અલિંગી પ્રજનન કરે છે પક્સિનિયા, અને જ્યારે બાર્બેરી લીફ ઉપર હોય ત્યારે લિંગી પ્રજનનની પ્રોસેસ કરે છે. ઓકે, the spores are of two kinds when it is on wheat. જ્યારે ઘઉંના પ્રકાંડ કે પર્ણ પર હોય છે ત્યારે બે પ્રકારના બીજાણુઓ જે ઉત્પન્ન થાય છે, યુરિડોસ્પોર્સ અને ટેલ્યુટોસ્પોર્સ. એ બંને સ્પોર્સ છે એ યુરિડોસ્પોર્સ છે એ પોતાની અંદર બે કોષ કેન્દ્રો ધરાવે છે, અ પેર ઓફ ન્યુક્લિયાઈ. ઓકે, કોષ કેન્દ્રની જોડ હોય છે એમાં, એટલે બંને કોષ કેન્દ્રો પેરમાં હોય છે એટલે એને ડાયકેરિયોન કહેવાય છે. ઓકે, અને એવી જ રીતે ટેલ્યુટોસ્પોર્સમાં પણ ડાયકેરિયોટિક ફેઝ જોવા મળે છે. each and every cell of telutospore is having a pair of nuclei. ઓકે, કોષ કેન્દ્રોની જોડ જોવા મળે છે. તો જ્યારે કોષ કેન્દ્ર જોડમાં ગોઠવાયેલા હોય તો એ અવસ્થાને ડાયકેરિયોટિક સ્ટેજ કહેવાય. અને બે કોષ કેન્દ્રો અથવા જોડમાં ગોઠવાયેલા કોષ કેન્દ્રો, કેરિયોન શબ્દ છે ને, that is actually for nucleus. એટલે if two nuclei are in
અરેન્જડ ઇન અ પેર તો એને ડાયકેરિયોન કહેવાય. હવે અહીંયાથી શરૂ થાય છે સ્ટોરી. સ્ટોરીની શરૂઆત પક્ષીનિયાની આ જ રીતે કરવાની કે ક્યાંકથી ઉડતા ઉડતા એસિડિયોસ્પોર્સ આવ્યા. આપણે આગળ કહી દીધું કે કયા 5 પ્રકારના સ્પોર્સ છે. એસિડિયોસ્પોર્સ જે છે સૌથી છેલ્લી અવસ્થામાં ઉત્પન્ન થાય છે. એસિડિયોસ્પોર્સ આર ડેવલપ્ડ ઇન ધ લાસ્ટ સ્ટેજ ડ્યુરિંગ એસિડિયલ સ્ટેજ, રાઈટ. તો સ્ટોરી અહીંયા શરૂ થાય છે. મીન્સ પ્રાઇમરી ઇન્ફેક્શન ઘઉં ઉપર કેવી રીતે લાગે છે, વીટના આખો જે ખેતરમાં પાક હોય એના એરિયલ પાર્ટ્સ ઉપર, એટલે કે એના સ્ટેમ અને લીફ ઉપર પક્ષીનિયાનું પ્રાઇમરી ઇન્ફેક્શન કેવી રીતે લાગે છે અને વિચ સ્પોર્સ આર રિસ્પોન્સિબલ ફોર પ્રાઇમરી ઇન્ફેક્શન એ અહીંયા કહ્યું છે કે બાયન્યુક્લિએટ wind disseminated acidospores land on the surface of its stem and leaf, રાઈટ. ક્યાંકથી પવનથી ઉડતા ઉડતા એસિડિયોસ્પોર્સ આવે છે અને ઘઉંના પ્રકાંડ અને પર્ણ ઉપર લેન્ડ થાય છે અને ત્યાં લેન્ડ થાય છે અને ત્યાં જર્મિનેટ થઈ અને એ શું કરે છે, જર્મ ટ્યુબ ડેવલપ કરે છે. એ જે એસિડિયોસ્પોર હતું એ એસિડિયોસ્પોરમાંથી ઘણી બધી જર્મ ટ્યુબ્સ બહાર નીકળે છે અને આ બધી જર્મ ટ્યુબ્સ છે અંકુરણ નલિકા એ પિયર્સ કરે છે વીટના લીફ અને સ્ટેમ. લીફ હોય તો એ સ્ટોમાટા થ્રુ અંદર જાય છે, રાઈટ. ઇટ વિલ પેનિટ્રેટ ધ લીફ થ્રુ સ્ટોમાટા. સ્ટેમ હોય તો એને પિયર્સ કરીને જાય છે અને તોડીને એપિડર્મિસ ને તોડીને અંદર જર્મ ટ્યુબ અંદર જતી રહે છે અને અંદર ગયા પછી એ શું કરે છે, અંદર ગયા પછી એ પોતાનો આખો અડ્ડો જમાવી દે છે, હે ને. અંદર જઈ અને ઇટ વિલ ફોર્મ વેલ ડેવલપ્ડ mycelium. The plant body of fungus is called as mycelium. જે ફૂગ હોય એના વનસ્પતિ દેહને કવકજાળ એટલે કે માઇસેલિયમ કહેવામાં આવે છે. એટલે એસિડિયોસ્પોરના જર્મિનેશન થી જર્મ ટ્યુબ્સ જે ડેવલપ થઈ એ જર્મ ટ્યુબ્સ એન્ટર થાય છે હોસ્ટ ટિશ્યુમાં અને હોસ્ટ ટિશ્યુમાં એન્ટર થઈ એ જે સરાઉન્ડિંગ હોસ્ટ ટિશ્યુ છે એની અંદરથી બધું ન્યુટ્રિશન, બધું પોષણ ખેંચી લે છે બાય ડેવલપિંગ હોસ્ટોરિયમ, ચૂષક ઉત્પન્ન કરીને, અને બધા હોસ્ટ ટિશ્યુને ડિસ્ટ્રોય કરી અને ત્યાં જે કેવિટી જેવું સ્પેસ જેવું બનાવે છે ત્યાં પોતાનો અડ્ડો જમાવી દે છે. ઓકે, આખી એ સ્પેસ જે હોય છે એ ઓક્યુપાય કરી લે છે અને ત્યાં પોતાનું આખું વેલ ડેવલપ્ડ માઇસેલિયમ બનાવી દે છે. સુવિકસિત પોતાનો વનસ્પતિ દેહ જેને કવકજાળ કહેવાય છે આખી બનાવી દે છે. એટલે આ સ્લાઇડમાં શું બતાવ્યું છે કે ક્યાંકથી ઉડતા ઉડતા એસિડિયોસ્પોર્સ આવ્યા, એ ઘઉં અને ના પ્રકાંડ અને પર્ણ ઉપર એ સેટલ થયા, લેન્ડ થયા, ત્યાં જર્મિનેટ થયા અને જર્મિનેટ થઈને એમણે મોકલી જર્મ ટ્યુબ્સ. એ જર્મ ટ્યુબ સીધી એન્ટર થઈ ગઈ. વીટનું લીફ હોય તો એ સ્ટોમાટા થ્રુ, વાયુરંધ્ર થ્રુ, અને વીટનું સ્ટેમ હોય તો એનું અધિસ્તર તોડીને, રાઈટ. પણ એ અંદર જઈ અને જે અંદર રહેલા જે હોસ્ટ ટિશ્યુઝ હતા, યજમાન પેશીઓ હતી, એમાંથી બધું પોષણ ખેંચી લઈ, રાઈટ. અને એ હોસ્ટ ટિશ્યુને બધી ડિસ્ટ્રોય કરે છે, એનો નાશ કરે છે અને ત્યાં જે જગ્યા ક્રિએટ થાય છે, સ્પેસ ક્રિએટ થાય છે, ત્યાં એકદમ ગ્રો થઈ અને પોતાનું આખું સુવિકસિત કવકજાળ બનાવી દે છે. સો એસિડિયોસ્પોર્સ જર્મિનેટ ટુ ડેવલપ વેલ ડેવલપ્ડ માઇસેલિયમ. સો પક્ષીનિયાનું માઇસેલિયમ અહીંયા તૈયાર થઈ ગયું. ઘઉંના પ્રકારની અંદરની બાજુએ અથવા તો ઘઉંના ઉપલા અધિસ્તરની નીચે મિઝોફિલમાં, પર્ણ મધ્ય પેશીમાં, બરાબર વાયુરંધ્રની નીચે, રાઈટ. હવે એ સૌથી પહેલા શું કરશે કે જે માઇસેલિયમ અંદર ગયું ને, ઇટ વિલ કમ્પ્લીટ ઇટ્સ વેજીટેટિવ ગ્રોથ. ફર્સ્ટ ઓફ ઓલ ઇટ વિલ કમ્પ્લીટ ઇટ્સ વેજીટેટિવ ગ્રોથ. પોતાનો વાનસ્પતિક ગ્રોથ આખો પૂરો કરી અને એ બધી રીતે સુવિકસિત થઈ જાય પછી એ પ્રજનન શરૂ કરશે. પછી એ સ્પોર ઉત્પન્ન કરવાનું શરૂ કરશે, બીજાણુ ઉત્પન્ન કરવાનું શરૂ કરશે. એ જે એની પહેલી અવસ્થા છે એને કહેવાય યુરિડિનલ સ્ટેજ. પહેલી અવસ્થા, ફર્સ્ટ સ્ટેજ. પહેલું સ્પોર સ્ટેજ કયું આવ્યું? યુરિડિનલ સ્ટેજ. સો આફ્ટર કમ્પ્લીટિંગ વેજીટેટિવ ગ્રોથ, ધ હાઇફી or mycelium of dikaryotic mycelium aggregate, એ બધું ભેગું થાય છે near the surface of the infected organ to form a hyphal mass called as uridia. એ જે આખું માઇસેલિયમ થયું ને, એગ્રીગેટ થઈ ગયું ને હોસ્ટ ટિશ્યુમાં, એ જે પક્ષીનિયાનું માઇસેલિયમ તૈયાર થઈ ગયું એને કહેવાય યુરેડિયા. વિધિન યુરેડિયા યુરિડોસ્પોર્સ આર ડેવલપ્ડ. પછી એ જ યુરેડિયાની સર્ટેન હાઇફે વિલ ડેવલપ vertically and at the tip of this vertical hyphae, uridospores will be formed.
યુરિડોસ્પોર્સ આર રસ્ટી રેડ ઇન કલર. લોખંડના કાર્ડ જેવા લાલ રંગના હોય છે અને એ જેવા વર્ટિકલ હાઇફી માંથી એ બધા યુરિડોસ્પોર્સ કટ ઓફ થાય ને તો એ વર્ટિકલ હાઇફી શું કરે ખબર છે? દે વિલ એક્ઝર્ટ પ્રેશર ઓન ધ અપર લાઇંગ એપિડર્મિસ. એ જે ઘઉંના પ્રકારનું અધિસ્તર હતું, એપિડર્મિસ હતું, અથવા તો ઘઉંના લીફનું, વીટના લીફનું એપિડર્મિસ હતું, એને પ્રેશર કરે, એને પ્રેશર લગાડે નીચેથી. એટલું બધું દબાણ લગાડે કે અધિસ્તર એક તિરાડના સ્વરૂપમાં, એક સ્લિટના ફોર્મમાં એ તૂટી જાય અને બધા જ યુરિડોસ્પોર્સ છે એ આવી રીતે સ્લિટના ફોર્મમાં બહાર એક્સપોઝ થઈ જાય. અને બહાર આવ્યા પછી, એ એક્સપોઝ થયા પછી આપણને ખબર પડે કે ઓ આને રોગ લાગ્યો. અત્યાર સુધી જ્યાં સુધી અંદર વેજીટેટિવ માઇસેલિયમ તૈયાર થતું હતું ત્યાં સુધી બહારથી ખબર નહોતી પડતી કે આ ઘઉંનું પ્રકાંડ અને પર્ણ ઇન્ફેક્ટેડ થઈ ગયું છે, એને ઇન્ફેક્શન લાગી ગયું છે પક્સિનિયાનું, એવી ખબર પડતી જ નહોતી. ક્યારે ખબર પડે છે? સિમ્પટમ્સ ક્યારે દેખાય છે? જ્યારે યુરિડોસ્પોર્સ બહાર એક્સપોઝ થાય છે ત્યારે. ઓકે, યુરિડોસ્પોર્સ આ રીતે એક્સપોઝ થાય એટલે વીટના પ્રકાંડ ઉપર તમે જુઓ આ ઇન્ફેક્ટેડ સ્ટેમ કેવું દેખાય છે, તરત જ ખબર પડી જાય. હવે એની ફિગર તમારે ડ્રો કરવું હોય, ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આ રીતે ડ્રો થાય. These all are vertical hyphae. At the tip of this vertical hyphae, uridospores are formed, and uridospores, yes, this is a picture of uridospore, right? See, beautiful pictures of uridospores. Here, epidermis burst over and uridospores expose out. Uridospores કેવા છે? Then you have to write down the structure of uridospore, right? Uridospores કેવા હોય છે? They are stalked, dand, કેમ દંડ? Because they are originated on the vertical hyphae. So vertical hyphae is its stalk, right? Uridospores are stalked, unicellular, oval in shape, binucleate structures. Each uridospore is having a pair of nuclei. They are rusty red in color. Okay. Why iridospores are binucleate in nature? આની ખબર પડી કેમ કે જે પ્રાઇમરી ઇન્ફેક્શન જે એસિડિયોસ્પોરે લગાડેલું ને, વિન્ડ ડેસિમેટેડ એસિડિયોસ્પોર્સ જે આવીને વીજ સ્ટેમ અને લીફ ઉપર જે લેન્ડ થતા હતા, એ એસિડિયોસ્પોર્સ પોતે બાયન્યુક્લિએટ હતા. આઈ મીન ડાયકેરિયોટિક હતા. બાયન્યુક્લિએટ એટલે એસિડિયોસ્પોર્સ were having a pair of nuclei, અને એ જ એસિડિયોસ્પોરે જર્મિનેટ થઈ અને આ વેજીટેટિવ માઇસેલિયમ બનાવ્યું અને એમાંથી જ આ યુરિડિનલ સ્ટેજ ડેવલપ થયું. એટલે યુરિડોસ્પોર્સ જે ફાઇનલી ડેવલપ થયા, they are also having dikaryotes, right? They are also having a pair of nuclei. So uridospore is made up of a single cell. It is unicellular, but in the cell a pair of nuclei is there. Dikaryon is existing. Okay. They are rusty red in color. So this was about uridospores, the first stage in the life cycle of Puccinia. Now comes thelial stage, the second stage. હવે પક્સિનિયાનો એક બીજો ગુણધર્મ, આ બીજો સ્ટેજ શરૂ કરતા પહેલા આપણે કહી દેવાનું, પક્સિનિયા shows polymorphism. બહુરૂપકતાનો ગુણધર્મ ધરાવે છે. બહુરૂપકતાનો ગુણધર્મ સ્ટુડન્ટ્સને કેવી રીતે સમજાવાય કે એ લોકોને એવી રીતે સમજાવી શકાય કે પહેલાના જમાનામાં જે ભવાઈ થતી હતી, એ ભવાઈ પોળોમાં ને શેરીઓમાં ભવાઈ જોવા બધા જાય. એ વખતે આવો જમાનો નહોતો, જ્યારે અમે બધા પણ નાના નાના હતા એ વખતની વાત છે. તો ભવાઈમાં બધા મેલ કેરેક્ટર્સ હોય, બરાબર? બધા જે ભવાઈનું જે નાટક એ રામાયણનું સ્ટોરી હોય કે કંઈ પણ કરતા હોય, એ જે શો બતાવતા હોય એમાં બધા મેલ કેરેક્ટર્સ પ્લે કરતા હોય રોલ. તો જ્યારે ફિમેલ કેરેક્ટર, કોઈ ફિમેલ બનવાનું તો એ મેલ કેરેક્ટર જ આવીને ફિમેલ બને, રાઈટ? ફરી પાછું એ જઈ અને એ પડદા પાછળ જઈ ડ્રેસ ચેન્જ કરી આવે અને સેમ કેરેક્ટર પાછું બીજો રોલ પ્લે કરે. એટલે એનો અર્થ એવો કે જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે પોતાનો વેશ બદલે. પક્સિનિયા જે છે એ આ જ પ્રકારની છે. પક્સિનિયાને કોના પર આધાર રાખવો પડે છે? પક્સિનિયાને આધાર રાખવો પડે છે હોસ્ટ ઉપર, યજમાન ઉપર. એને સૌથી મોટી બીક કેવી હોય કે હું આ યજમાનથી છૂટું ના પડી જાઉં. એને પોતાના સર્વાઈવલનું એ હોય કે મારું કોઈ પણ રીતે સર્વાઈવલ થવું જોઈએ, કોઈ પણ રીતે હું ઘઉંના પ્રકાંડ કે પર્ણ ઉપરથી છૂટું ના પડી જવું અથવા જુદું ઓળખાઈ ના જવું જોઈએ. એના માટે શું કરે કે ઘઉંના પ્રકાંડને પણ અથવા ઘઉંની અંદર એના પાકમાં જેટલા એમાં એ આવે ને ચેન્જીસ આવે ને એની લાઈફમાં, એટલું એ ચેન્જ આમાં લાવી આવે.
એટલી વખતે પોતાનામાં પણ ચેન્જ લઈ આવે. એ ગુણધર્મને કહેવાય બહુરૂપકતા. બરાબર? એ બહુરૂપકતાનો ગુણધર્મ ને એને જ કારણે આટલા બધા સ્પોર સ્ટેજીસ જોવા મળે છે. નહીં તો પક્ષીની એક કે બે જાતના સ્પોર, એક જ જાતનું સ્પોર એ ના કરે ડેવલપ પોતાની આખી લાઈફમાં. કેમ આટલા બધા સ્પોર્સ ડેવલપ કરે છે થોડે વખતે? કેમ આટલા બધા સ્પોર્સ સ્ટેજીસ બતાવે છે? કારણ કે એ પોતાનામાં ક્યારે ચેન્જ લાવે છે, ક્યારે જુદા સ્પોર્સ સ્ટેજીસ બતાવે છે, જ્યારે એના હોસ્ટમાં ચેન્જ આવે છે. ફોર એક્ઝામ્પલ, કે ઘઉંનો આ વેજીટેટિવ ગ્રોથ પૂરો થઈ ગયો, ઘઉંના ડુંડા તૈયાર થઈ ગયા, રાઈટ? ઘઉંના દાણા તૈયાર થઈ ગયા અને હાર્વેસ્ટિંગ, કાપણીનો સમય જ્યારે આવે છે અને ખેડૂતો કાપણી કરવા માટે, ઘઉંના દાણા લેવા માટે, કાપવા માટે, જ્યારે પાકની કાપણી કરવા માટે ખેતરમાં આવે છે ત્યારે પક્ષીને આને બીક લાગે છે. ત્યાં સુધી એ કયું કરતા હતા? યુરોડોસ્પોર ડેવલપ કરતો હતો. યુરોડોસ્પોર ડેવલપ કર્યા જ કરે અને એ યુરોડોસ્પોર શું થાય? પાછા પવનમાં ઉડીને આજુબાજુના હેલ્ધી ઘઉંના પ્રકારને પર્ણ પર પડીને ત્યાં પણ ઇન્ફેક્શન લગાડે. એટલે સપોઝ એક ઘઉંના પ્રકારને પર્ણ ઉપર પક્ષીને એનું ઇન્ફેક્શન લાગ્યું હોય, રાઈટ? પ્રાઇમરી ઇન્ફેક્શન લાગ્યું હોય તો એ જે પોતાના ફર્સ્ટ સ્ટેજ દરમિયાન યુરોડોસ્પોર્સ ડેવલપ કરે છે ને, એ યુરોડોસ્પોર આજુબાજુ ફેલાઈ જાય બધે, રાઈટ? પવનમાં ઉડીને જ્યાં પડે ત્યાં અંકુરણ પામી, ત્યાં જર્મિનેટ થઈ અને નવા પક્ષીના માઇસેલિયમ બનાવે. એટલે રોગનો ફેલાવો કરે. બરાબર? યુરોડોસ્પોર્સ નું કામ શું છે? એ રોગનો ફેલાવો કરે છે, ડિસીઝને સ્પ્રેડ કરે છે. એસિડિયોસ્પોર્સ જે ક્યાંકથી ઉડતા આવેલા, એમનું કામ શું હતું? કે પ્રાઇમરી ઇન્ફેક્શન લગાડે છે, રોગની શરૂઆત કરે છે. સો this is the basic difference between the function of these two spores, acidiospores. They are the last spores developed in the life cycle. Urodospores are the first spores developed in the life cycle, but there is a basic difference in their functions. Okay, now what happens? જ્યારે હાર્વેસ્ટિંગ ઓપરેશન થવાનું હોય છે તે વખતે જ્યારે આજુબાજુના હેલ્ધી જે ગ્રેઇન્સ હોય, આજુબાજુના ઘઉંના જે નેબર આજુબાજુના જેટલા પાક હોય, ઘઉંના છોડ હોય, એમાં જ્યારે ઘઉંના દાણા પાકીને તૈયાર થઈ ગયા હોય તો ઘઉંનો દાણો કેવો હોય? કઠણ હોય અને કેવો હોય? ત્રાકાકાર હોય, સ્પિન્ડલ શેપ હોય, રાઈટ? તો અહીંયા તો યુરોડોસ્પોર્સ ડેવલપ થતા હતા. હવે જ્યારે ઘઉંના દાણા આજુબાજુ તૈયાર થઈ જાય છે ને, એ જ વખતે પક્ષીના પોતાના સ્પોર ફોર્મેશનમાં પણ ચેન્જ લાવે છે. હવે પેલા રાઉન્ડ ઓવલ યુરોડોસ્પોર્સ જે પ્રોડ્યુસ કરતા હતા ને, એ બંધ કરી દે છે. ઇટ વિલ સ્ટોપ પ્રોડ્યુસિંગ યુરોડોસ્પોર્સ. ઓકે, યુરોડોસ્પોર પ્રોડક્શન એકદમ બંધ થઈ જાય છે અને સેમ જગ્યાએથી યુરોડોસ્પોર્સની જગ્યાએ હવે ટેલ્યુટોસ્પોર્સ ડેવલપ થવાના શરૂ થાય છે. અને ટેલ્યુટોસ્પોર્સ જે છે એ કેવા હોય છે? હાર્ડ હોય છે. દે આર બ્લેક ઇન કલર એન્ડ દે આર સ્પિન્ડલ શેપ્ડ. બરાબર ઘઉંના દાણા જેવા જ દેખાતા હોય ને, એવા હોય છે. ઓકે, એટલે એનો આકાર આખો ઘઉંના દાણા જેવો હોય છે અને એની જે દિવાલ હોય છે ને, એ દિવાલ પણ કેવી હોય છે? સ્મૂધ હોય છે, લીસી હોય છે, જેવી ઘઉંની કેવી સરફેસ હોય છે એની જેમ. સો લેટ ઇન ધ ગ્રોઈંગ સિઝન, ક્યારે ગ્રોઈંગ સિઝન મીન્સ જ્યારે ફ્લાવરિંગ પૂરું થાય અને કાપણીનો સમય આવી જાય છે ઘઉંનો, એ વખતે યુરોડોસ્પોર્સ આર metamorphosed into telutospore. So instead of urodospores, here telutospores will be formed in the same sori. સેમ જગ્યાએથી, સેમ કેવિટીમાંથી, સેમ વર્ટિકલ હાઇફીમાંથી હવે યુરોડોસ્પોર ડેવલપ થવાને બદલે ટેલ્યુટોસ્પોર્સ ડેવલપ થવા માંડશે. અને ટેલ્યુટોસ્પોર્સ કેવા છે? દે આર ડાર્ક બ્રાઉન or black in color. This is the picture of telutospores. They are black in color, એટલે આને બ્લેક સ્પોર સ્ટેજ પણ કહેવામાં આવે છે. ઓકે, અને આ બ્લેક કલરનું આવું ઘઉંના પ્રકાંડ ઉપર જે આ દેખાય છે ને, અહીંયા આવા જે ડાઘા જોવા મળે છે, એને લીધે આ રોગનું નામ પણ બ્લેક સ્ટેમ રસ્ટ છે. ઓકે, એ કાટ જેવો પણ કેવો? કાળા રંગનો કાટ હોય એવો, એટલે બ્લેક સ્ટેમ રસ્ટ ઓફ એ ડિસીઝ નું નામ છે અહીંયા. અને ટેલ્યુટોસ્પોર્સ કેવા દેખાય છે? જુઓ, સ્પિન્ડલ શેપ છે. યુરોડોસ્પોર્સ કેવા હતા? યુનિસેલ્યુલર હતા. ટેલ્યુટોસ્પોર્સ અહીંયા કેવા છે? દે આર બાયસેલ્યુલર, right? They are made up of two cells. A cell wall is there between two cells. Okay, અને અહીંયા આગળ આ એક દેખાડ્યું છે. એકચ્યુઅલી કેવું હોય છે? each cell of telutospore is having two nuclei, a pair of nuclei. જેવી રીતે આપણે કહ્યું હતું ને કે યુરોડોસ્પોરમાં પણ બે ન્યુક્લિયાઈ હોય છે, એવી રીતે આની અંદર પણ કોષ કેન્દ્રોની જોડ હોય છે આ રીતે.
ટેલ્યુટોસ્પોરના દરેક કોષમાં ડાયકેરિયોન્સ જોવા મળે છે. A pair of nuclei in each cell of ટેલ્યુટોસ્પોર, right? આ કન્ડિશન હોય છે. They are black in color, thick walled, smooth walled. એની વોલ કેવી હોય છે? સ્મૂધ હોય છે. So this is a picture of ટેલ્યુટોસ્પોર. By showing all these slides, no beautiful pictures, you can please students, you can attract students, right? આ છે એનું મેગ્નિફાઈ કરેલું એક ટેલ્યુટોસ્પોર છે. મેં તમને કહ્યું એમ, each and every cell of ટેલ્યુટોસ્પોર will be having a pair of nuclei. One nucleus will be of plus strain and the second one will be of minus strain. So each cell of ટેલ્યુટોસ્પોર is having dikaryon. ટેલ્યુટોસ્પોર્સ are dark brown or black in color. They are stalked. They are two-celled. They are spindle-shaped. And the wall is thick, black and smooth. Okay. આ છે ટેલ્યુટોસ્પોર્સ. હવે સ્ટોરી આગળ વધે છે કે ઘઉંના આજુબાજુનો તો જે હેલ્ધી પાક હતો બધો, રાઈટ, ક્રોપ હતો ઘઉંનો, વીટનો, એ તો બધું હાર્વેસ્ટિંગ થઈ ગયું. ખેડૂતો એને કાપીને ઘેર લઈ ગયા, રાઈટ. અને આ બિચારા જે હતા એ જમીન ઉપર પડી ગયા. જો ખેડૂતો ઓળખી ગયા કે આ તો બધું ઇન્ફેક્ટેડ છે, તો એ બધા જમીન ઉપર ખેતરમાં જ પડી જાય છે. So they will fall on the soil at the time of harvesting. All the ટેલ્યુટોસ્પોર્સ at the time of harvesting operation, they will fall on the soil in the field. Okay. અને ત્યાં પડ્યા સુષુપ્ત અવસ્થા ભોગવે છે. કેમ કે એમને બહુ જ લાંબો ટાઈમ પસાર કરવાનો છે, એટલે એમની જે દિવાલ છે કેવી છે? થીક છે, જાડી છે એકદમ. કેમ કે they should be resistant, નો એમણે એકદમ પ્રતિકૂળ અવસ્થા પસાર કરવાની છે. ઘઉંના ખેતરમાં જમીન ઉપર પડ્યા રહેવાનું છે જ્યાં સુધી ઘઉંની બીજી વાર વાવણી ના થાય ત્યાં સુધી. ઓકે. એટલે ટેલ્યુટોસ્પોર્સ આર ઓલ્સો કોલ્ડ એઝ રેસ્ટિંગ સ્પોર્સ. હે ને? એ કેવા છે? રેસ્ટિંગ સ્પોર્સ છે. અહીંયા એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. આગળ જે કહી દીધું એ જ પ્રમાણે ફરી યુ કેન એક્સપ્લેન સ્ટુડન્ટ્સ. ઈચ સેલ હેઝ ટુ ન્યુક્લિયાઈ. બાયન્યુક્લિયેટ છે, બાયન્યુક્લિયેટેડ છે અને બાયસેલ્યુલર પણ છે. The stage is the final stage on primary host. ફાઇનલ સ્ટેજ સાંભળીને એવું નહીં સમજવાનું કે લાઈફ હિસ્ટ્રીનું ફાઇનલ સ્ટેજ છે. આ ઘઉંના પ્રકાંડ ઉપર જે બે અવસ્થાઓ જોવા મળે છે, યુરોડિનલ સ્ટેજ અને ટેલિયલ સ્ટેજ, એનું આ ફાઇનલ સ્ટેજ છે. ટેલિયલ સ્ટેજ ઇઝ ધ ફાઇનલ સ્ટેજ ઓન wheat. ટેલ્યુટોસ્પોર્સ are binucleate but at maturity both the nuclei. હા, હવે શું થાય છે? હવે બહુ મજા આવે છે. જ્યારે જમીન ઉપર એ પડ્યા હોય ને, અને જ્યારે ફરીથી વિન્ટરમાં જ્યારે ફરીથી ઘઉંની વાવણીનો સમય આવે અને ખેતરમાં ઘઉંના દાણા બધા સો કરવાનો ટાઈમ આવે, રાઈટ, એટલે આજુબાજુ ખેતરમાં બધા ઘઉંના દાણા પડ્યા છે, રેડી ટુ જર્મિનેટ. કેમ? કારણ કે એમને ખાતર મળે છે, પાણી મળે છે, એટલે આજુબાજુના બધા હેલ્ધી જે વીટના ગ્રેઇન હોય એ તો જર્મિનેટ થાય ને. ફરી પોલિમોર્ફિઝમ. વીટના ગ્રેઇન જેવા જર્મિનેટ થાય એટલે આ પણ કોપીકેટ. ટેલ્યુટોસ્પોર ને થાય તો અમે શું કામ રહી જઈએ? સો દે વિલ ઓલ્સો સ્ટાર્ટ જર્મિનેટિંગ. એટલે અહીંયા શું થશે? હવે ટેલ્યુટોસ્પોર જમીન ઉપર રહ્યા જ in favorable condition by getting water and nutrients from the soil, they will start germinating, right? And germination of ટેલ્યુટોસ્પોર્સ will lead to formation of the third stage in the life cycle, that is basidial stage. ટેલ્યુટોસ્પોર જર્મિનેટ થઈને અંકુરણ થઈ અને પક્ષીન્યાના જીવનનું જે ત્રીજું સ્ટેજ છે, સ્પોર સ્ટેજ, બેસિડિયલ સ્ટેજ, એ ડેવલપ કરશે. So why basidial stage is found on soil? કેમ જમીન ઉપર જોવા મળે છે? આપણે પહેલા જ કહ્યું ને કે ત્રીજું સ્ટેજ છે જમીન ઉપર છે, કેમ કે ટેલ્યુટોસ્પોર જમીન ઉપર છે અને ટેલ્યુટોસ્પોર જર્મિનેટ થઈને આ અવસ્થા ઉત્પન્ન કરે છે, એટલે આ અવસ્થા પણ જમીન ઉપર જ જોવા મળે છે. ઓકે. ટેલ્યુટોસ્પોર્સ here germination, the whole process of germination of ટેલ્યુટોસ્પોર is the formation of basidial stage. એટલે બેસિડિયલ સ્ટેજની અવસ્થામાં લખવાનું શું હોય છે સ્ટુડન્ટ્સે? કે આખી ટેલ્યુટોસ્પોરનું જે જર્મિનેશનની પ્રોસેસ છે એ જ આખી લખવાની હોય છે. ઓકે. અને અહીંયા લખ્યું છે કે બેસિડિયલ સ્ટેજની ખાલી અહીંયા એ આપી છે, થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે ટેલ્યુટોસ્પોર જર્મિનેટ થઈને બેસિડિયલ સ્ટેજ આપે છે અને ડ્યુરિંગ બેસિડિયલ સ્ટેજ દરમિયાન જે ત્રીજા ટાઈપના સ્પોર્સ ડેવલપ થાય છે, they are basidiospours. Okay, they are basidiospours. Okay, so with the formation of basidiospours,
again monokaryotic stage will be developed. Why? Because basidiospores will be haploid. હવે કેવી રીતે haploid છે એ તમને monokaryotic એટલે સિંગલ ન્યુક્લિયસ વાળી, કેરિયોન એટલે ન્યુક્લિયસ એ ખબર છે, મોનો મીન્સ સિંગલ. If the cell is having single nucleus, then the stage is called as monokaryotic stage. Okay, તો basidiospore જે છે they are uninucleate. Okay, they are having a single nucleus in the cells. Okay, they are unicellular, uninucleate in condition. Okay, so they will produce basidius. I mean, they are monokaryotic, showing monokaryotic stage. Sorry, they will show monokaryotic stage. The basidial stage involves the process of germination of talutospore. So the whole process is the germination of talutospore, which will develop the third stage, that is basidial stage. Okay, એટલે અહીં હવે તમારે સમજવાનું કે ભાઈ talutospore જમીન ઉપર પડ્યા અંકુરણ કેવી રીતે કરે છે. Talutospores germinate on the soil under favorable climatic condition. હે ને, કારણ કે ઓલરેડી એને આજુબાજુના બધા ઘઉંના દાણા અને ખાતર પાણી મળતું હોય, એટમોસ્ફિયરિક કન્ડિશન, ક્લાઇમેટિક કન્ડિશન પણ બહુ જ ગુડ હોય, રાઈટ. તો એ કન્ડિશનમાં ટેલ્યુટોસ્પોર પણ જર્મિનેશન કરે. તો જર્મિનેશન ઓફ ટેલ્યુટોસ્પોર્સ લીડ ધ ફોર્મેશન ઓફ વોટ. અહીંયા કઈ વસ્તુઓ ઉત્પન્ન થાય છે હું તમને પિક્ચર ઉપરથી બતાવીશ. આટલી વસ્તુ છે, હાઇપોબેસિડિયમ, એપિબેસિડિયમ, સ્ટેરિગમેટા, બેસિડિયમ, બેસિડિયોસ્પોર્સ, આટલું ઉત્પન્ન થાય છે. હવે આ એક પિક્ચર છે, આમાં બહુ ખબર નહીં પડે, આ બહુ ફાઇન પિક્ચર છે. આ જે ડાયાગ્રામ છે એના પરથી સમજાવીશ. હવે સી, આ જે છે આખું ટેલ્યુટોસ્પોર છે. ટેલ્યુટોસ્પોર જર્મિનેટ થાય એ વખતે શું થાય તમને ખબર છે? જર્મિનેટ થાય એટલે જમ્પ ટ્યુબ બહાર નીકળે, એન્ડ જમ્પ ટ્યુબ વિલ કમ આઉટ થ્રુ અ જમ્પોર. અહીંયા એક જમ્પોર હશે અને આ જે નીચેના સેલનું જમ્પોર અહીંયા હશે. વાય? બીકોઝ ટેલ્યુટોસ્પોર ઇઝ હેવિંગ two cells, right? Upper cell and lower cell. So upper cell પાસે જમ્પોર ક્યાં છે? At the tip. The upper cell is having jumper at the tip, and the lower cell will be having jumper just below the septum. આ જે septum છે એની નીચે lateral wall ઉપર જમ્પોર હોય છે. Through this jumper, a delicate tube will come out. Okay, from both the cells of ટેલ્યુટોસ્પોર. એટલે સૌથી પહેલા જે ટર્મિનોલોજી બધી છે ને છોકરાઓને, સ્ટુડન્ટ્સને એકદમ તમારે સારી રીતે સમજાવી દેવાની કે ટેલ્યુટોસ્પોર જે છે ને, each cell of ટેલ્યુટોસ્પોર is termed as hypobasidium. ટેલ્યુટોસ્પોરના દરેક કોષને હાઇપોબેસિડિયમ કહેવાય. હવે એમાંથી જે આ જમ્પ ટ્યુબ બહાર આવી ઇનર વોલ માંથી, રાઈટ, એ જમ્પ ટ્યુબ ને એપિબેસિડિયમ કહેવાય. સો બોથ ધ સેલ્સ ઓફ ટેલ્યુટોસ્પોર્સ will emerge epibasidia. Okay, epibasidium will come out from each cell of ટેલ્યુટોસ્પોર or hypobasidium. એપિબેસિડિયમ બહાર આવ્યું. હવે જ્યારે એપિબેસિડિયમ બહાર આવતું હોય છે ને, just prior to germination, જ્યારે આ જમ્પ ટ્યુબ બહાર આવતી હોય છે ને એ જ વખતે શું થાય છે ખબર છે? મેં તમને કહ્યું હતું, તમને યાદ છે કે each and every cell of ટેલ્યુટોસ્પોર is having a pair of nuclei. One will be of plus strain and one will be of minus strain, right? So just before germination, what happens? This two nuclei, a pair of nuclei, both the nuclei in each cell from different strains, right? They will fuse. They fuse થઈ જશે બંને to form a diploid nucleus. એટલે હવે just prior to germination અંકુરણ થાય છે અને અંકુરણ નલિકા જેને આપણે એપિબેસિડિયમ કહીએ છીએ બહાર આવતી હોય છે. એ પહેલા શું થાય છે કે a diploid nucleus is formed in each and every cell, in both the cells of ટેલ્યુટોસ્પોર્સ. ટેલ્યુટોસ્પોરના દરેક કોષમાં જે પેલી કોષ કેન્દ્રની જોડ હતી ને, એ બંને કોષ કેન્દ્રો એકબીજા સાથે ફ્યુઝ થઈ અને આ ડિપ્લોઇડ ન્યુક્લિયસ અહીંયા બની જાય છે, ટ્વાઇસ એન નંબર ઓફ ક્રોમોસોમ્સ વાળું. ઓકે, ડિપ્લોઇડ ન્યુક્લિયસ અહીંયા બની ગયું. અને હવે આખું એપિબેસિડિયમ તૈયાર થઈ જાય ને ત્યાં સુધીમાં શું થાય છે કે આ ડિપ્લોઇડ ન્યુક્લિયસ છે ને, ઇટ વિલ અંડરગો મિયોસિસ. આ બંને ડિપ્લોઇડ ન્યુક્લિયાઈ છે ને, દે વિલ અંડરગો મિયોસિસ. ઓકે, સો બોથ ધ ન્યુક્લિયાઈ, both the diploid nuclei from both the cells of ટેલ્યુટોસ્પોર will undergo meiosis to form 4 haploid nuclei. એટલે એમાં તમને ખબર છે કે મિયોસિસ થાય એટલે એકમાંથી 4 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ બને અને ચારે ચાર જે બને અને they will migrate into this epibasidium one. પણ
આ એકવાર ફ્યુઝ થયું અને પછી સેગ્રીગેશન થયું, એટલે પછી શું થયું કે મિયોસિસ થયું. એટલે આ ડિપ્લોઇડ ન્યુક્લિયસ માંથી જ્યારે મિયોસિસ થાય છે ને 4 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ બને છે ને, એમાંના 2 હોય છે ને એ માઇનસ સ્ટ્રેન વાળા હોય છે અને 2 હોય છે પ્લસ સ્ટ્રેન વાળા હોય છે. આવા 2 માઇનસ અને 2 પ્લસ વાળા ન્યુક્લિયાઈ છે, they will migrate into epibasidium, right, and a wall will be laid down between each nuclei. Now epibasidium is consisting of 4 cells. Each cell, right, out of 4 cells, 2 will be having minus strain nuclei and 2 will be having plus strain nuclei, right. From the lateral wall of each epibasidium, a small protuberance, vesicle like protuberance will be formed. અહીંયા દેખાય છે કે નાનો પ્રવર્ધ જેવો, પરપોટા જેવો, બ્લિસ્ટર જેવો ઉત્પન્ન થાય છે, એને કહેવાય સ્ટેરિગમેટા, right. તો દરેક જે 4 સેલ નું બની ગયું છે, now epibasidium has become 4 celled and each and every cell of epibasidium will be having sterigmata. Okay, the lower 3 cells of epibasidium will be having sterigmata on their lateral walls and the uppermost cell of epibasidium will be having sterigmata at the tip. એટલે આ જે પ્રવર્ધ જેવું, પરપોટા જેવું, બ્લિસ્ટર જેવું જે આઉટગ્રોથ નીકળ્યો સ્ટેરિગમેટા, રાઈટ, એની અંદર પેલું ન્યુક્લિયસ માઇગ્રેટ થઈ જાય. દરેક સેલમાંથી ન્યુક્લિયસ ત્યાં જતું રહે છે, મૂવ થઈ જાય છે, રાઈટ. અને પછી સ્ટેરિગમેટામાંથી પાછું એક બ્લિસ્ટર નીકળે છે. એ જે બ્લિસ્ટર નીકળ્યું એને કહેવાય બેસિડિયમ, રાઈટ. And the whole protoplast of that basidium, right, it will be converted into basidiospore. Fine. So this was the whole process of germination of Talutospore. The germination of Talutospore will lead to the formation of the third stage, that is basidial stage, during which basidiospores are developed in this way. From each basidium, 4 basidiospores are developed and out of 4, 2 will be of plus strains and 2 will be of minus strain. And આવા બધા જ basidiospores હોય, they are so light, right, they are so light in weight. એટલે બધા ક્યાં જાય છે? ઉપર જાય છે. પવનથી ઉડતા ઉડતા શિમલા પહોંચી જાય છે. ત્યાં બાર્બેરી પ્લાન્ટનું ખેતર છે, ઓલરેડી બાર્બેરી પ્લાન્ટ ત્યાં એક્ઝિસ્ટ કરે છે. એ બાર્બેરીનો જે પ્લાન્ટ છે એના મોટા મોટા લીફ હોય છે, એની અપર સરફેસ ઉપર જઈને લેન્ડ થાય છે બધા જ બેસિડિયોસ્પોર્સ. એમાંના કેટલાક પ્લસ સ્ટ્રેન વાળા હોય, કેટલાક માઇનસ સ્ટ્રેન વાળા હોય અને ત્યાંથી એ જર્મ ટ્યુબ જર્મિનેટ થાય છે બેસિડિયોસ્પોર્સ અને જર્મિનેટ થઈને જર્મ ટ્યુબ પ્રોડ્યુસ કરે છે. જર્મ ટ્યુબ અંદર સ્ટોમાટા થ્રુ બાર્બેરી લીફના મિઝોફિલમાં પહોંચે છે અને મિઝોફિલમાં જઈ અને 2 જાતની કેવિટીઝ બનાવે છે. એ બંને જાતની કેવિટી કઈ છે? એ છે પિકનિડિયમ. આ રીતની જુઓ, આ ઉપરની આવી કેવિટી બની જાય છે મિઝોફિલમાં, રાઈટ. અને એ જે દરેક કેવિટી છે ને, that each cavity will be having 3 types of hyphae, male hyphae, female hyphae, that is called a receptive hyphae. મેલ હાઇફીની ઉપરથી સ્પર્મેશિયા અથવા તો પિકનિયોસ્પોર્સ ડેવલપ થશે. ફિમેલ હાઇફી છે ને, they will just receive spermatia. ઓકે, એટલે અહીંયા હતું ને બેસિડિયોસ્પોર, એ પ્લસ વાળું હતું. સપોઝ અહીંયા માઇનસ વાળું હતું, એટલે અહીંયા પ્લસ વાળું આખું પિકનેડિયમ બને છે, અહીંયા માઇનસ વાળું પિકનેડિયમ બને છે. હવે દરેક પિકનેડિયમમાં 3 ટાઈપની હાઇફી તો હોય જ. કઈ 3 ટાઈપની? મેલ હાઇફી, ફિમેલ હાઇફી અને સ્ટરાઇલ પેરાફાઇસિસ. ઓકે, જસ્ટ ટુ પ્રોટેક્ટ ધેમ. તો જે મેલ હાઇફી ઉપરથી અહીંયા સ્પર્મેશિયા અથવા તો પિકનિયોસ્પોર્સ ઉત્પન્ન થશે અને એ પિકનિયમ હોય છે આ માઇનસ વાળીની રિસેપ્ટિવ હાઇફી ઉપર જઈને સેટલ થશે અને ત્યાં જઈ અને એ શું કરશે? પોતાનું જે ન્યુક્લિયસ હશે ને એ રિસેપ્ટિવ હાઇફીની અંદર ગબડાવશે નીચે. રિસેપ્ટિવ હાઇફી મલ્ટી સેલ્યુલર છે, રાઈટ. ફિમેલ હાઇફી જે છે મલ્ટી સેલ્યુલર છે અને એની અંદર એના દરેક સેલની જે વચ્ચેની વોલ હોય છે ને એમાં એક કાણું હોય છે. એટલે પેલું જે પિકનિયોસ્પોર રિસેપ્ટિવ હાઇફી ઉપર આવીને એટેચ થયું હોય છે, કોન્ટેક્ટ વોલ ડિઝોલ્વ થાય અને પિકનિયોસ્પોરનું ન્યુક્લિયસ આખું ગબડતું રિસેપ્ટિવ હાઇફીના છેક નીચેના સેલ સુધી પહોંચે. ધ લોઅર મોસ્ટ સેલ ઓફ ધ રિસેપ્ટિવ હાઇફી, that is female hyphae, will be having now 2 nuclei, that is dikaryon. અને આ બધું જે ઇન્ફેક્શન હોય છે એ ઇન્ફેક્શન ક્યાં પહોંચે છે? I will show. જુઓ, આ રીતે ઇન્ફેક્શન નીચે પહોંચે છે.
સેમ બાર્બેરી લીફ ના નીચેના લોઅર એપિડર્મિસ તરફ, રાઈટ. એ જે હાઇફી છે એના દરેકે દરેક સેલમાં હવે ન્યુક્લિયાઈની પેર છે અને નીચે જઈ અને આવી ઇન્વર્ટેડ કેવિટી બનાવે છે, અને કહેવાય એસિડિયમ, અને ત્યાં એસિડિયોસ્પોઝ આવી રીતે ચેઇનમાં ડેવલપ થશે. અને એ એસિડિયોસ્પોઝ છે, એ એસિડિયોસ્પોઝ કેવા છે? દે આર બાયન્યુક્લિએટ, રાઈટ. દે આર હેવિંગ ડાયકેરિયોન્સ, they are having a pair of nuclei, અને એ એસિડિયોસ્પોઝ આ ઇન્વર્ટેડ કેવિટી માંથી લિબરેટ થઈ અને પાછા પંજાબ આવશે નીચે. ઓકે, અને ઘઉંના ખેતરોને પ્રાઇમરી ઇન્ફેક્શન લગાડશે. સો ધ સેમ બાર્બેરી લીફ will be having both the fourth and fifth stage, right? Pycnidial stage and acidial stage. Both the stage will be developed on the same barberry leaf. Pycnidial stage just been the upper epidermis, અને પેલું જે છે લાસ્ટ સ્ટેજ એસિડિયલ સ્ટેજ એ લોઅર એપિડર્મિસ ની નીચે જોવા મળે છે. એટલે આ રીતે તમને જોવા મળશે. યુ કેન સી ધીસ ફોટોગ્રાફ. એકચ્યુઅલી આ લેક્ચર 5-6 લેક્ચર્સ માંગે છે. સી કેટલું બ્યુટીફુલ છે. એસિડિયોસ્પોઝ કેવા છે? રાઉન્ડ છે, યલો છે, રેડ છે, યુનિસેલ્યુલર, બાયન્યુક્લિએટ, થિક વોલ, 6 જમ્પોઝ. કેમ કે પોલીગોનલ હોય છે, સો દે આર હેવિંગ 6 જમ્પોઝ ઓન ધ વોલ, રાઈટ. અને એ બધા જર્મિનેટ થાય છે નીચે જઈને, વ્હીટ પ્લાન્ટ પંજાબમાં જઈને. એસિડિયોસ્પોઝ અહીંયાથી છૂટું પડીને જસ્ટ ટુ રિપીટ ધ લાઈફ સાયકલ. ઓકે, અને આ ખાલી બતાવ્યું છે કે પક્સીનિયા પોલીમોર્ફિક ફંગસ છે, રાઈટ. અને પોલીમોર્ફિઝમ શું છે? બીકોઝ અકોર્ડિંગ ટુ ધ લાઈફ ઓફ host, it will produce different spore stages in its own life. That is called as polymorphism. So Puccinia is a polymorphic fungus, and this is the whole life cycle. This is an outline diagram of Puccinia, right? And it shows a full life, whole life. So અહીંયા આપણે આ રીતે લેક્ચર પૂરું થાય છે. Thank you so much for giving me this opportunity. Thank you, friends.